जय जय राम। जेना घરમાં ભરતની જે બોલાતી હશે એના ઘરમાં કોઈ દિવસ તૂટો નહીં આવે, ભરણ પોષણ આખા કુટુંબનું થઈ જશે। બોલીએ ભરતલાલજી મહારાજ કી જય। આ અનુભવ કરજો, રામનું નામ જો તમારા ઘરમાં ચાલુ રાખશો તો તમારા ઘરમાં સુખ આવશે અને આરામ મળશે। ભરતની જે બોલશો તો 10 માણસની રસોઈ રાંધી હોય અને બીજા 4 મહેમાન આવી જાય, એ 10 માં 4 જમે તો 1 જણનું વધે, પણ ભરતની જે જેના ઘરમાં દરરોજ બોલાતી હોય તો। ત્રીજો નંબર, સુમિત્રાની ગોદમાં 2 બેટા છે, ડાબો ને જમણો। એમાં ડાબા ખોળામાં જે બેઠો જેના માથે હાથ મૂકીને કીધું, જાકે સુમિરન तेरी पुनाता। राम जय राम जय जय राम। नाम शत्रुघ्न तेज प्रकाशा। राम जय राम जय जय राम। हे राजा, તમારો ત્રીજો દીકરો, એનું નામ શત્રુઘ્ન પાડું છું ને શત્રુઘ્નની જે બોલવાથી આપણા જે શત્રુઓ છે એ ભાગી જશે। બોલીએ શત્રુઘ્ન લાલજી મહારાજ કી। કયા શત્રુ? તો આની અંદર 6 શત્રુ બેઠા છે, કામ ક્રોધ મદ માનન મોહા। રામ જય રામ જય જય રામ। લોભન ક્ષોભન રાગન દોહા। રામ જય રામ જય જય રામ। હવે છેલ્લો માથે હાથ મૂક્યો, રામના સામુ જોયું, રામના સામુ નજર કરી છેલ્લા સામે જોયું, હસવા માંડ્યા। દશરથજી બાપજીને કહ્યું, બાપજી કેમ હસો છો? નામ પાડો ને। હે રાજા, આ છેલ્લા દીકરાનું નામ મારે જોઈ વિચારીને પાડવું પડશે। કે કેમ? કારણ કે વશિષ્ઠજી ઓળખી ગયા કે આ શેષ નારાયણનો અવતાર છે, રામનો પડછાયો છે, રામનો અનુગામી છે, પહેલો પૂજાઈને છેલ્લો 2 હારે જોડી જામવાની છે, ઇસીલિए છેલ્લે નામ લક્ષ્મણ દામ સુરામ પ્રિય સકલ જગત આધાર। लक्ष्मण नाम उदार। बोलिए लखनलालजी महाराज की। चारे भाईओना नामकरण થઈ અને બાપજી પ્રસાદ લઈ વિદાય થયા છે। આખી અયોધ્યામાં આનંદ, ભગવાનની બાળ લીલા। સમય થયો યજ્ઞોપવિતા પાઈ। સંસ્કારો તો આપવા જ પડે, દરેક બાળકના સંસ્કારોથી ઉજળું છે। એટલે દરેક માતાઓને કહું છું, માતાઓ તમે થોડીક ફેશનમાં ન આવશો, તમારા બાળકના સમય પ્રમાણે સંસ્કાર કરી। બાળક જન્મે તરત એની જીભ ઉપર મધથી તમે ઓમ લખી નાખો, સંસ્કાર તો જોશે ને। 16 સંસ્કાર આપવા પડે, આ સંસ્કાર નથી આપતા એટલે આ કોથળીઓ લઈને રખડતા થયા છે, નતર કઈ વાંધો ન આવે। બહુ ભૂલ છે। 4 જગ્યાએ સંસ્કાર આવે છે, ગર્ભમાંથી સંસ્કાર આવે છે, બીજા કોડિયામાંથી સંસ્કાર આવે છે, ત્રીજા ઘરમાંથી આવે છે, અને ચોથા સંસ્કાર આવા સંતોના સામીપ્યમાંથી આવે છે। 4 જગ્યાએ સંસ્કાર મળે છે અને 4 જગ્યાએ તમારા બાળકની ધ્યાન રાખીને કામ કરો। આગળ કથાનો વિસ્તાર સંસ્કારો વિશે કહેવું છે, કાલે કહીશું, પરમ દિવસે આપણી પાસે હજુ સમય છે, પણ અત્યારે મારે સમયસર ધનુષભંગ કરી રામજીની જાન તેડાવી છે, એટલે અમુક પ્રસંગને ટૂંકમાં લઈશ। કાલે હું ફરીથી લઈશ તમ તારે, મને ખબર છે કે આ પ્રસંગો સમાજને જરૂરી છે, પણ હવે સમય એવો આવી ગયો છે। આમ તો આજ રાતનું કરવું હતું, પણ રાત્રે આજ ડાયરો છે, વળી પાછું રાત્રે આપણે રાતે કથા, મેં તો રાજુ બાપુને કીધું મને તમ તારા સવારના 9 વાગ્યાથી કથા મારી ચાલુ કરું, બપોરે તમારે 12 વાગે ખાઈને હુઈ જવાનું, તો હું બેહી રહીશ, સાંજે 3 થી 6 કથા પૂરી કરી તમે વાળું કરી આવજો તોય હું બેહી રહીશ, અને રાત્રે 8:30 થી 12 વાગ્યા સુધી કથા કરીને પછી આપણે છૂટા 3 વખત કથા, એમાં શું વાંધો? કાલ મને એક બાબાએ કીધું તું રાતે, હું જોતો કે માગ્યા બળદને વિહામાં શું લે, તમારે શું વિહામાં? બળદ માગીને લાવ્યા હોય કે વિહામાં હોય? ખેતર અરે ખેડાવી લો મારા બાપ, હું બળદ બનીને ચિંતા શું કામ કરો છો? મને રાજુ બાપુએ તુહરું આપ્યું છે, મને ભાર નહીં લાગે। અરે અમારે સંતોને થાકવાનું ન હોય બાપ, સંતોને તો ભગવાને જિંદગી આપી છે, અને સંતો જો થાકશે તો પછી આ સમાજનું કલ્યાણ કોણ કરશે? દિલડા જેના દરિયા જેવા કદીએ નો છલકાય હે ભાઈ, કદીએ નો છલકાય। ઝેર ના પ્યાલા પોતે પીવે, ઝેર ના પ્યાલા
પોતે પીવે ને અમૃત બીજાને આ સંત સાચા સંત એમ ઓળખાય હે સાચા સંત એમ ઓળખાય પોતે ઝેર પીવે ને બીજાને અમૃત પાતા હોય એવા સંતોના કાર્ય છે બાપ સંતનો મહિમા છે રામચરિતમાનસમાં આગળ આવે છે એ પહેલા હું સંત મહિમા થોડોક બતાવવા માંગુ છું બાપ અને સંતને ઓળખવો પડશે બાપ ફરીથી એક વખત વ્યાસગાદી જો અયોધ્યાનો રાજા છે છતાંય વશિષ્ઠ બાપજીને ક્યાંય ભૂલ્યા નથી કંઈ પણ તમારા ત્યાં પ્રસંગ હોય સંતને તમે આમંત્રણ આપી દો બસ બીજું કાંઈ ભલે આવે તો સારું ન આવે તો કાંઈ નહીં અને ઘણી વખત એવું થાય ભાઈ નવરાશ હોય તો આવી જાય અને ઘણા વખત કે લ્યો બોલાનતા તમે હાજરી આપીને મારા ત્યાં એટલે પણ હાજરી ન આપી કઈ નહીં પણ તારું કામ પતી ગયું નહીં સંતને આમંત્રણ મોકલો સંત આવશે નહીં તો એને ભગવાનને કહે છે કે હું નથી તમે જાઓ અને ભગવાન આવીને તમારા કામ પતી જાય પછી જરૂર શું છે આ એક મગજમાં રાખો ખેર બાપા ચારે બાળકોને સંસ્કાર આપ્યા હવે બાળકો મોટા થાય એટલે ભણવા મોકલ્યા છે ગુરુ ગૃહ ગય હો તુરત મહિપાલા શ્રી રામ જય રામ જય જય રામ ગુરુ ગૃહ ગય હો પઢન રઘુરાઈ શ્રી રામ જય રામ જય જય રામ અલ્પકાલ વિદ્યા સબ પાઈ શ્રી રામ જય રામ જય રામ સહજ સ્વામ શ્રુત વેદ ચાર શ્રી રામ જય રામ જય જય રામ સો પ્રભુ પઢન કૌતુક ભાવી શ્રી રામ જય રામ જય જય ભગવાનને ભણવાનું ન હોય બા ભગવાનનું નામ જ મંત્ર છે છતાંય ભગવાન ચારે ભાઈઓને લઈને ભણવા ગયા છે ગુરુજી પાસેથી જ્ઞાન લીધું છે અને ગુરુજીએ જ્ઞાન આપ્યું છે એટલે ગુરુ તો દરેકને કરવા પડશે ને પડશે રામને ગુરુ કરવા પડ્યા હતા કૃષ્ણને કરવા પડ્યા હતા સ્વામિનારાયણ ભગવાનને કરવા પડ્યા હતા મારે તમારે બધાને ગુરુ કરવા પડશે ગુરુ વગરના નુગરા પાપીના સુકન લેવાય પણ નુગરાના કોઈ દાડો સુકન ન લેવાય ધ્યાન કરજો પાપી અમને 50 મળજો નુગરો ના મળજો જી નુગરો ના મળજો એ નુગરાના શિર ઉપર એ નુગરાના શિર ઉપર લખ 84 નો ખેલ નુગરા કે નુગરા નહીં ચડે નિર્વાણ હે નુગરા સિદ્ધ ફરો છોરે નુગરા નહીં ચડે તો ભગવાન રામ ગુરુ ધારણ કર્યા છે ગુરુજીએ વિદ્યા આપી આશીર્વાદ આપ્યો હવે ગુરુને દક્ષિણા તો આપવી પડે ને તો ગુરુ દક્ષિણા લેતા નથી પણ એક નિયમ આપ્યો છે કયો નિયમ આપ્યો કહો આ ઊંડું તો ગોતવું પડે એવું છે સમાજને જરૂર છે એટલે હું ઊંડું કાઢું છું બીજું બધું તમે સંભળાવશો હું નહીં સંભળાવું હું સંભળાવી દઈશ વશિષ્ઠ બાપજીએ રામને કહ્યું હે રામ તમે વિદ્યા લીધી ગુરુ દક્ષિણમાં તમારે મારું એક જ વચન પાડજો કે રોજ સવારમાં ઉઠીને તમારે મા બાપને પગે લાગવા અને રામજીએ શિરોમાન્ય કરીને આવ્યા અયોધ્યામાં આવ્યા પછી કોઈ દિવસ એવું નથી બન્યું કે રામની હાજરી હોય ને પગે ન લાગ્યા प्रात काल उठ के रघुनाथा श्री राम जय जय राम पिता गुरु ना वही माथा श्री राम जय जय ભગવાન રામજી સવારમાં વહેલા ઉઠી મા બાપને વંદન કરી ગુરુને વંદન કરીને પોતાનું કાર્ય કરી રહ્યા છે ભગવાન બાળ લીલા કરતા હવે કૌશલ્યામાં આ બાળકને સારો બનાવવાની જવાબદારી કોની હોશિયાર બનાવવાની જવાબદારી કોની બાપાની માની કેટલી બધી જવાબદારી છે બેનો 9 માસ તમારે એને સહન કરવું પડે પછી મોટો કરવો પડે સંસ્કાર આમને કઈ ઉપાધિ કરી ઉદેડો નવરો રે કારે હવારમાં ઉપડ્યો હાજે આવે રખડતો અને એમાં વળી જો ટાઈમ સર આવતો હોય તો ન તો ઘણા તો 7 વાગ્યાના બદલે 9 આવે 10 આવે એટલે આ માણા મારે તો ખોટું ન લગાય